હજારો કન્સલ્ટેશન્સ હું કરી ચૂકી છું અને હજારો લોકોએ મને આ ક્વેશ્ચન પૂછેલો છે કે હિરલ, આ કલર અને સ્ટાઇલ ખરેખર કામ ક્યાં આવે છે? તો ચાલો ફ્રેન્ડ્સ, આજે હું તમને જણાવું. કલર અને સ્ટાઇલ કન્સલ્ટેશન એ કોઈ પ્રીમિયમ લોકોને જ કરાવવાની વસ્તુ નથી. એ રોજબરોજ તમને યુઝ આવે એવી વસ્તુ છે. જે કલર એનાલિસિસનું સાયન્સ છે એ તમને સૌથી વધારે બ્રાઇટ અને બેસ્ટ દેખાડે છે. તો આજે ડેઈલી સારું લાગવું કોને ન ગમે? આપણે હંમેશા ફંક્શન્સ માટે તો રેડી થતા હોઈએ છીએ, રાઈટ? કોઈના લગ્ન છે, કોઈનું કોઈ ફંક્શન છે, ઇવેન્ટ છે, તો આપણે રેડી થતા હોઈએ છીએ. અવોર્ડ લેવા જવાનું હોય તો આપણે રેડી થતા હોઈએ છીએ. પણ ડેઈલીમાં આપણે એટલા એફર્ટ્સ નથી કરતા, અથવા તો આપણને કલર અને સ્ટાઇલનું નોલેજ નથી. પણ શું ડેઈલી આપણે બિઝનેસ ડીલ્સ માટે લોકોને નથી મળી રહ્યા? શું ડેઈલી ઇમ્પોર્ટન્ટ લોકો આપણને નથી જોઈ રહ્યા? તો ખરેખર તો જે કલરનું સાયન્સ છે એ ત્યાં આપણે યુઝ કરવાનું છે, કે જ્યાં ડેઈલી બિઝનેસ ડીલ્સ આપણે ક્લોઝ કરીએ છીએ, આપણો બિઝનેસ ગ્રોથ થાય છે અને ઇમ્પોર્ટન્ટ લોકો ઉપર આપણી ફર્સ્ટ ઇમ્પ્રેશન ક્રિએટ થાય છે. તો સ્ટાઇલ અને કલર, એઝ આઈ સેડ, કે એ ડેઈલી કરવાની વસ્તુ છે અને બધા જ લોકોએ એ કરાવી જ જોઈએ, જેથી કરીને તમે મિસ્ટેક્સ અવોઇડ કરી શકો, વધારે ટાઈમ અને મની સેવ કરી શકો અને ઉપરથી બેસ્ટ દેખાઈ શકો અને ઓફકોર્સ બેટર બિઝનેસ કરી શકો. So like, follow and subscribe our YouTube channel.